હેલો ગાઈસ, તો કેમ છો મારા બધા ખેડૂત મિત્રો। તો આજે આપણે આવી ગયા ખેતરમાં અને આજે અમારે અહીંયા ખૂબ જ વરસાદ પડ્યો છે। એના કારણથી આપણે આજે પાવડો લઈને જવાનું છે। કપાસમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું છે, તો આપણે આજે કપાસની અંદરથી પાણી કાઢવાનું છે। તો મારી સાથે બન્યા રહો મારા ખેડૂત મિત્રો, અને હું આજે તમને મારો કપાસ બતાવી દઉં છું અને કપાસની અંદર કેટલું બધું પાણી ભરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો હવે કારણ કે આજે બપોરે ખૂબ જ વરસાદ પડી ગયો છે ને એના કારણથી તમે જોઈ શકો છો કે આ ઝુંડું પણ ભરાઈ ગયું છે। આ બાજુ ઝાડની અંદર પણ ખૂબ જ પાણી છે, તમે જુઓ। અને મિત્રો બીજું મેન વાત છે કે આ પાછળ તમને ઓળા જોવા મળી રહ્યા છે, એની અંદર આપણે મરચાં, કુબી અને ફુલાવરનું વાવેતર કર્યું છે। એની અંદર પણ ખૂબ જ પાણી છે। તો હવે આપણે પાવડો લઈને પહોંચી જવાનું છે શેઢે। તો સૌથી પહેલાં તો આપણા કપાસની અંદર પાણી છે એ આપણે તોડીને બહાર કાઢવાનું છે, અને કપાસનું પાણી મારા ખેડૂત ભાઈઓ આ મગફળીની અંદર જવા દેવાનું છે। અને તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો કે આ પાછળનો તમને જોવા મળી રહ્યો છે એ છે આપણો કપાસ। તો હવે મારી સાથે બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો કે જેથી કરીને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ મળી જાય। તો હવે આપણે ફાઇનલી જવાનું છે પાણી કાઢવા માટે, તો મારી સાથે બન્યા રહેજો। તો હાય ગાઈસ, આપણે આવી ગયા ફાઇનલ કપાસ જ્યાં છે ત્યાં આપણે જ્યાં પાણી કાઢવાનું છે ત્યાં, અને હવે આપણે પાવડો લઈને અહીંયા ખોતરવાનું છે। તમે જુઓ કે કપાસની અંદર પાછળ પાણી ભરેલું છે, તો હવે ત્યાંથી તોડી અને આ બાજુ આપણે મગફળીની અંદર જવા દેવાનું છે। તો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો, ને જેથી કરીને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ મળી શકે છે। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા, કારણ કે અમને સારા વિડીયો અને સારું એડિટિંગ કરતાં નથી આવડતું। જે આવડે છે તેવા વિડીયો બનાવી અને યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ મારા ખેડૂત મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય મા મેલડી મારી મહોણી।